એવું ના હોય પણ મારા ખાટલે તમારે ના થાય. ઊંચા કાટલે બેઠો હજુ મોટો દલાલ તમે મોટા દલાલ તમારે બીજી વાર જવા દો જેવી ભેંસ લેવી ભેંસું લેવી આમ ફોડી નાખે બનીની છે બનીની બની નહીં મોકા સેંકડા વાળી હા એવી જ જોવે અને 20 લીટર દૂધ આલે છે 20 લીટર હા એવી જ જોવે તો ઓહો પણ આપડી પોતાની છે હો. તો જ જોવે છે ને કેટલા બજેટ સુધી લેવી છે બજેટમાં તો જે આપણે ભાવ ચાલતા હોય આપણે ગામમાં અમે તો ₹1,00,000 હે ભૂખના 20 લીટર દૂધ દોઢ છું હવે તો ઈ પર મને હેડી એમાં શું ના આપડે ભૂસા હું નહીં લઉં દોઢ થી જોવી પડશે મારે ભાઈ ભૂખ બાપુ પૈસામાં શું સમાચાર છે પૈસામાં તો પછી પૈસા કેશ ચાલે છે એમને ભેંસ બતાવીએ કિંમત થાય પછી પૈસા કેશ હા, એ તો રોકડા જ હોય ને. પૈસા જો કારણ કે હું હજી આ 5 દાડા થયા હે બરાબર 1,45,000 માં લાયો હું 5,000 નફો લેવાનો હે બરાબર અને આ ભાઈ ને ભૂખ બાપુ ને તમારે દલાલી દેવી પડે ₹2,000 દલાલી તો ભૂખ બાપુ ને ધોઈ રહી છે ભૂખ્યા કેમ એવું છે તમને આંગળી કરવાના પૈસા લઉં હું તો હા તમે આગળ હરખી રીતે કહેજો ને કે હા પણ એ તો વ્યવહારિક હા. ને. ₹2,000 લઈ તમારા મને 2 લઈ જાઓ તો બરાબર આ બે તો બે બપોરે લે, પણ ભાવે પાછળ નહીં નીકળે. બીજું ખોટું ના થાય હો. કશું બીજું આપણે સારી ભેંસું લેવાની છે ચાલો તમારે ભેંસ જોઈ તો બતાવી દો હેડો હેડો, હેડો. હેડો જોવે ભેંસું હેડો, તો ના હેડો. હેડો તમે તમારી ગાડી લઈ લો હું મારી ગાડી લઈ લઉં હા લઈને હેડો હેડો હા જો એમ ના ના હા પણ તમે તો કેટલા ભેંસું રાખો કઈ ખબર પડતી નહીં બોલવા આ તો ભેંસું છે. તબેલો છે આપણો. હા તબેલો છે કે આ તો તલાય છે તબેલો તલાઈમાં તલાયમાં આયા હા છે પાણીનું છેટું ના પડે ને પાણીનું સાર પૂરાનું પણ ભેંસું પાછી તમે લાયા છો ને હું આપડી જ છે ના કે કોઈનું કઈ ના આવે. ઉપાધિ ના કરાવતા ના ના એટલે મારે એવું થઈ ગયેલું છે સરકાર તીરથ ના હોય બાપા તારે આ ભેંસે વાળા છે? ના ના એ તો ભાઈ તમારા પાડો પાડો હાલ નહીં દેવાનો પાડો પાડો વિયાયેલ છે સીધી ચાલો પાડો તો કેવો જોતો હતો પાડો પછી આલે વિયાબાનો હોય તમે કે પાડો છે ભેંસ હા, ભેંસ એટલે ખબર છે પણ તમને જ હું આલીશ બધી આપણે વેચવાની છે હું તો લાવું હું ને વેચું છું સમજી ગયા? ભાવ તો ગમે તે લો ને 1.5 લાખ એટલો બધો હોતો નથી. એટલે આ એ તમે હજી ભેંસી જોઈએ 10 લાખ રૂપિયા મેં તો જોઈ ઓલા અમારે અંબાની ભેંસું છે તમે જોઈ છે તો ભયા મારી વાત સાંભળ હે. હા તો તમારું કામ નહીં લેવાનું નાખો શું હાથ ના હોય ને? આપો. કિંમત કરીએ આપણે કિંમત તો આ કાકા જોડે કિંમત કરો ને તમારી જોડે દલાલ જોડે એક્સ્ટ્રા કિંમત હોય ને ના પેલા ના. કાકો હમ? તમારી વાત પાડા સુધી થઈ તમે તો પાડા ની તો ના જ પાડો છે ના પાડો દેવાનો પણ હાલ નહીં દેવાનો એમ પાડો વિયા એટલે લેવાનો હા વિયા એટલે દેવાનો. એને પાડા ઘરે પાડો આવે હું તો આખી ગાડી લઈને દેવા આવ્યો હું હા તે તમ તાર ₹1000 ડીઝલ નામી વર્તી આલશું પણ બધી ભેંસો ને પાડો તમને દેશું પણ હા તો ભેંસું તમારે અમને હાલ નહીં દેવાની કેવી કિંમત કરો
ભેંસ તો આપણે કીધું ને તમે 1.5 લાખ રૂપિયા હા 80,000 ની ભેંસ છે ને તમે 1.5 લાખ તો તમે તમારે રવાના થઈ જાઓ તો આપણે દેવાય તો નહીં 5,000 નું ડીઝલ થયું મારે તો ઈ તો તમે આ ભાઈને લઈને આવ્યા હો ને લાવો લે ડીઝલ ના પૈસા જેના પૈસા આપી હું સમજાવું કાકાને. તો કોને હું તમને સમજાવીશ પાછા કાકા આપણે મફતની ભેંસ છે. મફતની ભેંસ છે ઉપાડી લેવા જે આવે એ હાલ દો. શું કહો છો? મફતની ભેંસ છે બરાબર. એટલે એમ એમને કોઈને ખબર નહીં મફતની ભેંસ છે. લાખ સુધીમાં છૂટે તો લાખ સુધીમાં હાલ દો. તો તું જેટલા લઈ મને 2,000 રૂપિયા હાલ લઈ ગયો. અને આમાં 80 ઓલા લાખમાં વેચાય તેમાં કોઈ ભાગ નહીં માંગે ને એમાં પછી ભાગની મને એક્સ્ટ્રા 2,000 રૂપિયા તમે આપજો ને 2,000 રૂપિયા સામેલો ઘણી હાલે. એટલે તમારે દલાલી સોખી લેવી એમ ને? સો દલાલી મળે. આમાં એકના ભાગ છે પેલા તમે ભેરાવો તો મને થોડોક રાહત તો મળે દલાલી હું લઉં એટલે થોડા ઘણા હું માર ખાઈશ બે તો ખાતો. હા પણ પાછા મને છોડાવજો આ થોડા શું આ ભેંસ જોડે હાલો. હાલો એટલે આપણું કાર્ય હોય. અરે આ મારી બેટી ભેંસ અમને નહીં લાગતી યાર અમારી છે ઈ તો એને શું હે? ભેંસ તમને ભાડીને તો ભડકાય અરે અમે નહીં આવેલા હે એટલે પરથી એમ નથી કરતા હું તો 80,000 દીધા ને એસી માં ના આવે. ત્યાંથી નહીં. એસી માં નહીં. તો તમે મને લાયા શું લેવા 1 લાખ ને 1,000 રૂપિયા આપી દે લઈ જાઓ ભેંસ. હા તો જવા દો હવે જાઓ તો બાજુ. જવા દે હેડો હવે પછી. જાવ છે જ જાય આયાનું શું હા, આયા તો અલા આપી ભલું દે, 1.5 લાખ રૂપિયા કર્યા. દીધા ને તમને લાખમાં દે રહ્યો પણ ભેંસ તમને ભાડીને ભડકાય મારે શી અલા લઈ જાય? ભેંસું તો ઈ તો અજેડા માણસને ઘરે જઈને અમને વાત જોડે શું કરવાનું તમારે 20 લીટર હાલે છે ઓલું દૂધ બરાબર 20 લીટર આ રીતે બરાબર હા 20 લીટર તમારે ક્યાં ગયું 12 સાત મહિના મારી ઉપર છે પણ ભેંસને સાસ પીએ. બરાબર સાસ ઈ તો હવે ઈ ગમે તે પીવડાવે આપણે નહીં જોવાનું આપણે એમને આલી એટલે શું તમે થાય? 1 લાખ ને 1,000 રૂપિયામાં લઈ જાઓ. 1 લાખ 1,000. અને આ તો ફરી પડે અમે મેળ નહીં આવ્યો ના ના અલા પણ 1.5 લાખ રૂપિયા મેં કીધા તા અલા મને તો પૂછતું ભાવ હું ઘટાડે 80,000 કહું, આ 1 લાખ ને 10,000 કે તમે 1 લાખ ને 1,000 માં લ્યો. કરી નાખીએ. મેં તો 1.5 લાખ રૂપિયા ના તમને મેળ આવે. કીધા. શું ના આવે તમારે કેટલી લેવાની છે? મારે બે લઈ જાવ ને પાડા સુધી મેં તો બોલી હતી સાંભળો, એક અત્યારે હું તમને આલ દઉં બરોબર હમ. અને 2 રહીને એ અઠવાડિયે ચેડાઈને લઈ જાજો તમે ના હાલ તો 3 નો નહીં મેળ આવે તો હું તો ત્રણ ને છ તો કરીને આવ્યો. તો પાડો હતો હા ભાઈ ના એટલી બધી ઘેરી ના મેળ આવે ના તમે તમારી એક લઈ જાજે તો ના મેળ આવે રહેવા દો તો તો મમ્મી શું લેવા બોલાય પણ તો કઈ તમારા દાદાગીરી જ લઈ જતી હવે કેવી તમે રીતે આયા બાદ તો લઈ જાય પડે ને દાદાગીરી તો પૈસા લાવો ને ભેંસ લઈ જાઓ. ના એમ તમે ફરી ફરી બોલો હયા મેં કહા જે થાય પાછો દલાલ હોય તો શું બરોબર હોય છે, એમ નહીં તો પછી પણ દલાલ નો વાંક નહીં અમારે અત્યારે એક જ દલાલ છે. શું બોલે હાલ શું બોલે 1 લાખ ને 10,000 ને તમે 1.5 બોલો હયા એમ કેમ છે એટલે 1.5 તો હું એમ બોલું ભેંસ પણ ઈ- ભેંસ જોડે જાય ભેંસ પણ ઈ તો અમને નથી એમાં સમજણ પડતી તારે ભેંસ ભડકે એની રીતે અમારે કેવો વેલો ભડકે આવ્યો. એટલે તો વીચવી છે. આવું ના કરાય હો તમારે હું જે સુરેન્દ્ર નગર થી આવેલો વેચવાની છે. તમે તો રાજી થઈને લઈ જાઓ અને પાછા તમે તો સમસન જોડે ત્યાં શું રાખી અમે તો ગમે એ રાખી તમારે ભેંસ નથી કામ નહીં. આ તો ઓનલાઈન વાળો હે. ઓનલાઈન વાળો મારો બેટું જબરો છે તમારો. હું તો હતો જ જુઓ ચડે છે આમાં. તો શું કરવાનું કહો હું તો તમે લઈ જાઓ હવે. ના લેવાય ને 1 લાખ ને 10,000 માં લઈ જાઓ. એમ ના લેવાય તો જાઓ છે જાવાથી જ દે લાવ મારું ભાડું 10,000 રૂપિયા હા, તો ઈ શું તમે નહીં લેતા તો કિંમતમાં મેળ ન થાવ તો અમે તમને હાલો હાલો હાલો, 1 લાખ હાલો. 1 લાખ ને 10,000 માં લે. હા, બરાબર? બરાબર હા પૈસા પૈસા તો હાલું ને એ ઓનલાઈન કરી દેજો. ઓનલાઈન કરો હા લ્યો, તરત ફોનમાં નાખી દો. કરજો નાખજો 1 લાખ ને 10,000 જો. આયા હા આવી ગયો આયા આવી ગયો. બસ હાલો. હા ભેંસ લઈ જાઓ. ઉભા રહો, ભાઈ એને 2,000 નાખી દો લ્યો 2,000 આપણા દલાલી. જોવો છે 2,000 આયા તમારામાં અને દલાલો હો પછી ધ્યાન રાખજો હો. ના આવી ગયા હા, 2,000 2,000 આવ્યા. હા. આવી ગયા ને તમે નાખો હવે. ના જા આ છે તમારા હજુ મેસેજ નહીં આવ્યો. એ કાલ આવશે અમારે એવું છે બરાબર. સિસ્ટમ એકદમ ના જાય એટલે બીજા દાડે હા આવે તો હવે તો ભેંસ જ લઈ જાય બરાબર હમ. 20 લીટર દૂધ હાલે 20 લીટર તો બરાબર છે બરોબર બરાબર તમે ઘી કરો કે છાશ કરો તમારે મજા હે હા તો બરાબર બરોબર ને બરાબર હવે હા, તો આપણે અમે હવે તમે ભેંસ લઈને લઈ જાજો અમે એ તો ત્યાં અમે નેકમાં છે હવે હાલ જ. આ ગાડી પડી છે ત્યાં સારું તો હવે અમે નીકળી નેક પાછી થોડી તો નહીં અડે ને ના ના જો હવે રામ રામ. એ રામ રામ રામ. દલાલ ને બધા ના ચાલો. હવે અમે નેકો. હું ગામ. તમે ભરાઈ ભેંસું દઉં. લઈને તમારા જાઓ. મોણાને કહી દો ખાલી ઈ તો કોઈ માણસ નથી આ એટલે હાલ તો બે ઈ ગાડી તો બી લઈ ખાલી અમથા જોવા આયા તા કેવા હા, ઘરા હા. ઈ તો જોવા આયા તા ઈ તો હવે આવશે.
મારી બીજી રેડી છે પાણી પાવાના માટે નીકળ્યો હા એ પછી વચ્ચે નથી જાય પછી ત્યાં અરે અલા ભૈયા કને પૂછીને ભેંસ તમે લઈ દો હર્યા અલા વેસાતી લીધી ભયા કને વેચી તમને ઓલો કાકો હાલ અરે બોલાવો ભેંસ મારી છે ને મારા બેટા મારા એના પૈસા લઈ ગયા ને મારા કેટલા લઈ ગયા મેં 2.5 લાખ રૂપિયા આલ્યા અલ્લા છોડું નહીં ચાંદ ગયા હેડો, હેડો, મારા ભેંસ માં તો હેડો મારા ભેગા હેડો હેડો મને દેખાડો જ હેડો ને કે કાકા ને બધાય એટલે તારે સોદો કર્યો અલે હાલ હાલ હે અભી સોદો હાલ. કરી નાખ્યો બરોબર હેડો, હેડો, હેડો હેડો બતાવો મારા બેટે આમ કરી દો કે મેં તો પૈસા આલ્યા છે કેટલા 1.5 લાખ રૂપિયા તો પછી 1.5 લાખ રૂપિયા હાલ મેં કેશ ચાલ્યા બરોબર અમને તો ખબર જ નહીં ને સોદો કરી નાખ્યો હે. પહેલા મેં તો તને ભેગું પાડો તમારો રિયા મેં ઈ જોઈ ચાંદ જાય હા હેડો ચાંદ ગયા કોણ હે બતાવો તો આ બેઠા તો તલામી પારે હું કહેતો તો કે અલા એ તમે કને પૂછીને ભેંસું આલી છે અલા ભઈલા તમે ભેંસું કને પૂછીને આલી છે મારી ગાર્ડન થી ભેંસ ઉતાર લીધી એમ નહીં કને પૂછીને આલી ભેંસું તમે મારી વાત સાંભળો એટલે ભૈયા તમે ભેંસો લીધી હે ને તા ભેંસ તો હું છોડીને જાતો નથી આ તો આડા ફેરા લાકડી એ લઈને મારી વાત સાંભળો હમ. આમાં અમારે કેવું થયું ચંપલ ખુવાણું બરોબર એટલે પૈસા વપરાઈ ગયા પણ મેં હાલ ના જવાનું છું સાંભળો એટલે અમે પોતે સાંજ્યા આ નવો કર્યો છે બારોબાર વેચ એટલે બારોબાર એટલે અમારી જ મળી તમને અલે ખબર પૈસા તમારા મળી ગયા છે પૈસા. તો ભેંસું લઈ જાઓ આ ભેંસા વાળા તો મારો બેટો લાકડી લે આવ્યો તો લાકડી એટલે ને બારોબાર સોદા કરી નાખે છે તમારા પૈસા અહીંથી લઈ લેવાના ચાંદી નાશે તમને નહીં ચાર્જ લઉં તમે જાણ દાણ હતી એટલે અમે ના પણ તમારે વેચાય નહીં ને બારોબાર શું લેવા વેચી વેચી હવે પૈસા તો બીજી લઈ હું તો લીધી. ઓલા ના અંબાણી બીજી ભેંસ નહીં લેવા આવ્યો. તમે તો આજે અમારો સોદો કર્યો કાલ બીજો ન કરો તમે તમારો વિશ્વાસ શું બધાયનો કરવાનો જ છે ના આમાં કરાય ને આમ જ આ કરવાનો. તમારા કાંઠિયા બેના ભાગવાના હેરો અલ્યા પૈસા બેટો તો મારી જોડે છે ઓય. અલ્યા. અરે મોયા. આપણે લાવવાનું કરો લાવવાનું કરો ત્યાં મારે તે બાજુથી આવતા નહીં કોઈ દી આ બાજુ ના હા હાથ ના મીજે તોડવાના. પૈસા તમે લઈ જાઓ ભાઈ શાંતિ રાખો ને એટલે શાંતિ રાખો નફર આઈ ગયા હવે, નફર આઈ ગયા. રાખો શાંતિ રાખો ભૈયા તમે બારોબાર રાખો એમ મારા બેટા પૈસા આલો ને ના પાડે વાંચું હે પૈસા આલો ને ના પાડે જા. પૈસા લઈ ગયા હાલ વાતમાં એમ હે કે ભેંસુ ભાઈ અમારી છે અને આ ગડા અરે, અરે, અને બારોબાર અને બારોબાર હે ને સોદો કરી નાખ્યો લાકડી ખોટી હે ને ઓય. પકડો નહીં દેવાનો હે ના વાત વાપરી હવે મારી વાત સાંભળો. અમે જે ભૂલ કરી બરોબર છે બરોબર હવે એમના પૈસા અમે આલી દેશો તમે જવાબદારી લઈ લો હાલ ના છે ને હાલ કે ના ને કરે પૈસા આવે પણ તમે મારા ના છે પણ અમે સામે બીજા ના દીધા અમારે મારા બેટા કંપની ગોતવા જતા પણ હતા. તમને ના ખબર પડે કે બારોબાર આ ધંધો ના કરાય અમારા એટલે અમારે ઘણો ભયા નતો કરવો. ભેંસું કે આમ નહીં? ભગાવવાનો શોખ ના પણ અમારે ચંપલ ગોતવામાં પૈસા વપરાઈ ગયા હતા પણ વાત સાચી છે ઘરે બધા રાડું પૂરતે તમે ધંધો નથી કરતા તમે ધંધો કરવા નીકળ્યા પણ ધંધો એમ ના કરાય ને તો તમે માલ બીજો ને બારોબાર તમે સોદા કરી નાખો એમ ચાલે પણ અમને એમ કે તમારે વેચવી મટી એમ અમારે વેચવા જ નથી સારું સારું બધો કટલો મને તો રોજ 20 લીટર આલે હા તો મહિને 20 લીટર આલે મહિને જોઈ હા, તો રોજ હોય. હા 1.5 લાખ છે ને આલ્યા હવે ભયા પતી ગયું બરોબર સતંગ પત્તી તમે છૂટ્યા છૂટા ને? હા, હાલ તમે એમને બરાબર. તમારી રીતે થઈ હા હેડો ને. જામ છે હો પૈસા નહીં આલે જામ છે હા, પણ પૈસા દહમાં દાડે સરપંચ જવા દઈએ હવે મેં જાઓ જો મેં હાલ આલે ના તો હું આનંદ કુટે